હરે કૃષ્ણ. ભગવાન જગન્નાથજી કે રીતે આ ધરાધામ પર પ્રગટ થયા એની એક અદ્ભુત સુંદર કથા સ્કંદ પુરાણમાં આવે છે. સતયુગની આ વાત છે. એક સમયે અવંતી નગરી એટલે કે ઉજ્જૈન તરીકે જે આજે ઓળખાય છે, તે અવંતી નગરીના એક રાજા હતા ઇન્દ્રદ્યુમ્ન, જે ભગવાન વિષ્ણુના એક મહાન ભક્ત હતા. એક સમયે રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાનના દર્શન કરવાની તીવ્ર લાલસા થઈ, તીવ્ર ઈચ્છા થઈ. ત્યારે એમણે એમના મંત્રીને પૂછ્યું કે શું આ ભૌતિક જગતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં હું ભગવાનના સાક્ષાત દર્શન કરી શકું? તો ત્યારે મંત્રીએ અનેક તીર્થયાત્રીઓને બોલાવ્યા અને એમને પૂછ્યું કે અમારા રાજાને ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા છે, તો એવું કોઈ સ્થાન આ જગતમાં હોય તમે જણાવો. ત્યારે એમાંથી એક તીર્થયાત્રી ઊભા થઈને બોલે છે કે હા, એક એવું સ્થાન મેં જોયું છે કે જ્યાં તમે ભગવાનના સાક્ષાત દર્શન કરી શકો. અને આ જે સ્થાન છે એ ઉત્કલ પ્રદેશમાં મહાનદીના કિનારે એક નીલાચલ પર્વત છે. એ નીલાચલ પર્વતની ઉપર એક વિશાળ કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષની નીચે એક રોહિણી કુંડ છે, જેમાં સ્નાન કરવા માત્રથી વ્યક્તિ ભવસાગર પાર કરી શકે. એ રોહિણી કુંડની નજીકમાં જ સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વર ભગવાન નીલમાધવ સ્વરૂપે ત્યાં વિરાજમાન છે. અને એમની સેવા કરવા માટે ઇન્દ્ર આદિ દેવતાઓ સ્વર્ગથી દરરોજ આવે છે. આટલું સાંભળતા જ રાજાની જે ભગવાનના દર્શન કરવા માટે જે ઈચ્છા હતી એ ઓર અધિક તીવ્ર થઈ ગઈ. અને એમણે નક્કી કર્યું કે હવે મારે ભગવાનના દર્શન કરવા જ છે. ત્યારે એમણે એમના મંત્રી, એમના પુરોહિત વિદ્યાપતિ બ્રાહ્મણને બોલાવ્યા. અને જે વિદ્યાપતિ હતા બહુ બુદ્ધિમાન હતા. એમને રાજાએ આદેશ આપ્યો કે તમે જાઓ અને આ જે સ્થાન છે એની ખોજ કરો અને ભગવાન નીલમાધવની ખોજ કરો અને મને સમાચાર જણાવો. વિદ્યાપતિ બ્રાહ્મણ અવંતી નગરીથી રવાના થાય છે અને ઉત્કલ પ્રદેશમાં પહોંચે છે, જ્યાં મહાનદીના કિનારે નીલાચલ પર્વત પર એક ઘોર જંગલમાં એ પ્રવેશ કરે છે. અને ત્યાં જઈને જોવે છે તો એમને સબર જાતિના લોકો દેખાય છે. એ સબર જાતિના લોકોના એક સરદાર હતા વિશ્વાવસુ. એ વિશ્વાવસુને જોઈને આ વિદ્યાપતિ બ્રાહ્મણ બહુ ચતુર હતા, બુદ્ધિમાન હતા. તેમને જોઈને ખબર પડી ગઈ કે આ વિશ્વાવસુ છે એ ભગવાનના મહાન ભક્ત છે. નક્કી આમને ભગવાન નીલમાધવ વિશે ખબર હશે. તો પછી એ જે વિદ્યાપતિ છે એ સબર જાતિના રાજા વિશ્વાવસુ પાસે જાય છે અને એમને પૂછે છે, એમને આખી વાત કરે છે કે મને રાજા ઇન્દ્ર તમને મોકલા છે, એમને ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા છે. તો તમે જો નીલમાધવ વિશે કંઈ જાણતા હોય તો તમે મને જણાવો, મને ભગવાન નીલમાધવના દર્શન કરાવો. તો ત્યારે સબર જાતિના જે રાજા છે વિશ્વાવસુ, એમને એક વાત યાદ આવી જેમને પૂર્વના ઋષિ મુનિઓ પાસેથી સાંભળી હતી કે એક સમયે રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન નીલમાધવના દર્શન કરવા આવશે, ત્યારે જે નીલમાધવ ભગવાન છે એ અંતર્ધાન થઈ જશે અને નવા સ્વરૂપમાં આ ધરાધામ પર પ્રગટ થશે. અને ત્યારે આ વિશ્વાવસુ ભગવાનની ઈચ્છા સમજી જાય છે અને વિદ્યાપતિ બ્રાહ્મણને ભગવાન નીલમાધવના દર્શન કરવા લઈ જાય છે. અને ત્યાં જઈને ભગવાન નીલમાધવના દર્શન કરતા જ વિદ્યાપતિ બ્રાહ્મણનું હૃદય ગદગદ થઈ જાય છે અને વિચારે કે આજે મારું મનુષ્ય જીવન સાર્થક થયું, મારો આ ભૌતિક દેહ સફળ થયો. અને એવું વિચારીને અત્યધિક પ્રસન્ન થાય છે અને ભગવાનનો મહાપ્રસાદ પ્રાપ્ત કરે છે. અને ત્યાંથી પછી રવાના થાય છે અવંતી નગરી જવા માટે. તો જેવા વિદ્યાપતિ બ્રાહ્મણ નીલાચલમાંથી રવાના થાય છે તો ત્યાં જ આ નીલાચલ પર્વત પર ભયંકર વાવાઝોડું આવે છે. અને થોડા સમયમાં ભગવાન નીલમાધવ ત્યાં ધરાધામથી અંતર્ધાન થઈ જાય છે. અને ત્યારે જે સબર જાતિના લોકો એ બધા અત્યધિક દુઃખી થઈ જાય છે અને મૂર્છિત થવા લાગે. અને બીજી બાજુ આ જે વિદ્યાપતિ બ્રાહ્મણ છે તે રાજા ઇન્દ્રદ્યુમ્નને બધા સમાચાર આપે છે કે મેં સાક્ષાત ભગવાન નીલમાધવના દર્શન કર્યા, મને સ્થાન મળી ગયું. અને એટલું સાંભળતા જ રાજા ઇન્દ્રદ્યુમ્ન અત્યધિક પ્રસન્ન થઈ જાય છે અને સમસ્ત નગરજનોને, પ્રજાજનોને લઈને અવંતી નગરીથી રવાના થાય છે નીલાચલ પર્વત સુધી જવા માટે. અને થોડા દિવસોમાં મહાનદી પાર કરીને રાજા ઇન્દ્રદ્યુમ્ન સમસ્ત નગરજનો સાથે નીલાચલ પર્વત પર પહોંચે છે અને વિચારે છે કે આજે હું ભગવાનના દર્શન કરીશ. પણ ત્યાં જઈને એમને સમાચાર મળે છે કે ભગવાન નીલમાધવ તો અંતર્ધાન થઈ ગયું, હવે કોઈને દર્શન નહીં આપે. ત્યારે રાજા અત્યંત દુઃખી થાય છે અને વિચારે છે કે ભગવાન નથી ઈચ્છતા કે હું એમના દર્શન કરું, તો આ ભૌતિક દેહ, આ મનુષ્ય દેહ રાખવાનો હવે શું થાય નહીં, આ શરીરમાં હવે પ્રાણ રાખવાનો કોઈ અર્થ નથી, હું આ મારા પ્રાણ ત્યાગી દઈશ. એવું વિચારે ત્યારે નારદ મુનિ ત્યાં પહોંચે. નારદ મુનિ રાજાને જણાવે છે કે રાજા તમે ચિંતા ન કરો, આ તો ભગવાનની જ ઈચ્છા છે
ભગવાન હવે એક નવા સ્વરૂપમાં આ ધરાધામ પર પ્રગટ થવા માંગે તો તમે 100 અશ્વમેધ યજ્ઞ કરો અને પછી ભગવાન પ્રગટ થશે. નારદ મુનિના જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન 100 અશ્વમેધ યજ્ઞ કરે છે અને અશ્વમેધ યજ્ઞ સંપન્ન થતા જ એક આકાશવાણી થાય છે અને આકાશવાણીમાં જણાવે કે હે રાજન, આવતીકાલે હું દારૂ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થઈશ. એનાથી તમે એક વિગ્રહનું નિર્માણ કરાવજો અને એમની સ્થાપના બ્રહ્માજી દ્વારા કરાવજો. તો રાજા અત્યધિક પ્રસન્ન થઈ જાય છે અને બીજે જ દિવસે એમને મહાનદીના કિનારે આ દારૂ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. દારૂ બ્રહ્મ એટલે એક લાકડું હોય છે જેનાથી ભગવાનનું વિગ્રહનું નિર્માણ થાય. એ વિશિષ્ટ પ્રકારનું લાકડું હોય છે. તે દારૂ બ્રહ્મ મહાનદીના કિનારે એમને પ્રાપ્ત થાય છે તો અત્યધિક પ્રસન્ન થઈ જાય છે અને નક્કી કરે છે કે આનાથી આપણે ભગવાનના વિગ્રહનું નિર્માણ કરાવવું છે. એટલામાં ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ પહોંચે છે જે બીજું કોઈ નહીં પણ સ્વયં વિશ્વકર્મા હોય છે. એ વૃદ્ધ મૂર્તિકારના સ્વરૂપે આવે છે અને ત્યારે રાજા એ મૂર્તિકારને રિક્વેસ્ટ કરે છે કે તમે આ દારૂ બ્રહ્મ લાકડાથી વિગ્રહનું નિર્માણ કરો. તો ત્યારે એ મૂર્તિકાર એક શરત મૂકે છે કે રાજા, હું 21 દિવસમાં આ વિગ્રહનું નિર્માણ કરીશ, પણ એ 21 દિવસની અંદર તમારે એ હોલના જે કપાટ છે, જે દરવાજા છે, તે ખોલી નહીં, એનું ધ્યાન રાખવું પડશે. જો એ કોઈ પણ વ્યક્તિ એ હોલના દરવાજા ખોલશે તો પછી વિગ્રહનું નિર્માણ કાર્ય ત્યાં જ અટકી જશે અને વિગ્રહ અધૂરા નહીં જશે. તો ત્યારે રાજા શરત માટે રાજી થાય છે અને મૂર્તિકાર વિગ્રહનું નિર્માણ કાર્ય શરૂ કરે છે અને રોજ અંદરથી અવાજ આવતો હોય છે, ટક 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 ટક. પણ 15 દિવસ થાય અને પછી અચાનક એ અવાજ બંધ થઈ જાય છે. તો બહારથી રાજા મૂંઝાઈ જાય છે. રાજા ટેન્શનમાં આવી જાય કે આ અવાજ કેમ બંધ થઈ ગયો? અત્યાર સુધી તો અવાજ આવતો હતો, તો શું એ બ્રાહ્મણને કઈ થતું નથી ગયું? અને ગુંડીચા માતા જે રાજાના પત્ની હતા, એ ગુંડીચા માતા રાજાને ફોર્સ કરે કે જો દરવાજા ખોલો. કદાચ એવું તો નથી થયું કે અંદર જે બ્રાહ્મણ છે એમણે શરીર છોડી દીધું હોય? તો રાજા તો માનતા નહોતા, પણ છતાંય પછી ગુંડીચા માતાએ ફોર્સ કર્યો તો રાજાએ પછી દરવાજા ખોલ્યા. અને રાજાએ દરવાજા ખોલ્યા અને અંદર જોયું તો ભગવાનના અધૂરા વિગ્રહ અને કોઈ મૂર્તિકાર ત્યાં હાજર નહોતા. તો રાજા અત્યંત દુઃખી થયા. માત્ર એ 3 વિગ્રહ હતા કે જેમાં નહોતા હાથ કે નહોતા પગ અને આંખોની જગ્યાએ મોટા મોટા સર્કલ હતા. એ જોઈને રાજા અત્યંત દુઃખી થયા અને પોતાની જાતને કોસવા લાગ્યા કે મારે લીધે ભગવાનનું આ સ્વરૂપ અધૂરું રહી ગયું, આનો મને અપરાધ લાગશે. એમ દુઃખી થતા હતા ત્યાં જ એક આકાશવાણી થઈ કે આ ભગવાનનું સ્વરૂપ અધૂરું નથી, આ જ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ છે. ભગવાન આ જ સ્વરૂપે બધા જીવોના કલ્યાણ માટે ધરાધામ પર પ્રગટ થવા માંગે છે. તો તમે આ વિગ્રહોને સ્થાપના કરો, એમની માટે મોટું મંદિર નિર્માણ કરાવો. તો પછી રાજા પ્રસન્ન થઈ જાય છે અને રાજા બ્રહ્માજીને આમંત્રિત કરે છે વિગ્રહની સ્થાપના કરવા માટે. અને બ્રહ્માજી આવે છે અને વિગ્રહની સ્થાપના કરે છે. રાજા ભવ્ય મંદિરનું નિર્માણ કરાવે છે અને એ જ સ્વરૂપે આજે ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રા મૈયા જગન્નાથપુરીમાં શ્રી મંદિરમાં આખા જગતને દર્શન આપે છે. અને ભગવાન જગન્નાથ રાજાથી અત્યધિક પ્રસન્ન થાય છે અને એમને વરદાન માંગવાનું કહે છે. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન 3 વરદાન માંગે છે. પહેલું કે ભગવાન તમારી આંગળીઓ હંમેશા ભીની રહેવી જોઈએ. એટલે કે ભગવાન જ્યારે ભોજન કરે અને પછી હાથ પોતાના ધોવે તો હજી ભીના હોય ત્યાં જ બીજો ભોગ આવી જાય, પાછું ભોજન કરે પાછા હાથ ધોવે. એ રીતે ભગવાનની આંગળીઓ, ભગવાનના હાથ આખો દિવસ ભીના જ રહે કે જેથી આખા જગતને ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય અને એમનું કલ્યાણ થાય. અને બીજું વરદાન રાજાએ માંગ્યું કે તમારા મંદિરના દરવાજા વધારે સમય ખુલ્લો જ રહેવા જોઈએ. એટલે કે તમારે સુવાનું બહુ ઓછું. એટલે આજે પણ ભગવાન જગન્નાથજી ત્યાં દર્શન કરવા માટે રાતે 12 વાગે જાઓ તો પણ ભગવાનના દર્શન થાય છે. મંદિરના દરવાજા બહુ ઓછા સમય માટે બંધ થાય છે. તે ત્રીજું વરદાન રાજા ઇન્દ્રદ્યુમ્ન માગે છે કે મારે સંતાન પ્રાપ્તિ ન થવી જોઈએ. કારણ કે જો સંતાન પ્રાપ્તિ થશે તો એ સંતાનો પછી ભવિષ્યમાં પોતાનો અધિકાર જમાવે અને કહે કે આ મારું મંદિર છે, મારા બાપાએ આ મંદિર બનાવ્યું છે, તો પછી તમારી સેવામાં વિક્ષેપ આવશે. તો એવું નથી ઈચ્છતો, એટલે મને કોઈ સંતાન પ્રાપ્તિ ન થવી જોઈએ. આ 3 વરદાન રાજા ઇન્દ્રદ્યુમ્ન માગે. તો આ રીતે ભગવાન જગન્નાથ આ ધરાધામ પર પ્રગટ થયા. જય જગન્નાથ.